हेलो मित्रों, तो अमारी सोसायटीमांथी आजे जाय छे जात्रामां बस। तो जात्रावासीओ थई गया छे तैयार। तो आपणे जोईए जात्रावासीओने। हेलो भाई, बधाई कही दो। आखो व्लॉग એટલે આ તમે જોવન જોવન જાવ છો? આ તમે જોવન જો આખા મોઢા લઈને ઓ હાલો ભાઈ હંસાબેન, ફટાફટ ચડી જાવ ઉપર. तो आ छे बस जात्रानी अमारा श्याम वृंदावनना गेट पर आवी गई छे अने बधा लोको धीमे धीमे बस में चढ़वानी शुरुआत थई गई छे। जुओ तमे શું કેવું છે તમારું? આ બસમાં જાવ છો તો તમને કેવો આનંદ આવશે? આનંદ તો આવે જ ને. આવશે. આવે જ ને બધે. ક્યાં જાવ છો તમે? ક્યાં જાવ છો તમે? યાત્રા કરવા. યાત્રા કરવા. તમે ક્યાં જાવ છો? વંદરાવનથી વડતાલ. વંદરાવનથી વડતાલ. વાહ વાહ. તમે જાવ છો જયસુખભાઈ? જાવ ને ભાઈ. બાપુ તમારું શું કેવું છે? બસ જાય છે બેહાડીને ઘર ભેગા એમ? હા રાજનભાઈ હો. અને આ જો વિરલભાઈ. વિરલભાઈ તમે મૂકવા આવ્યા બધાને? આ બધાને બસ સુધી બેસાડવા જાત્રા ભલે બધા જાતા આવે. ઈ રાજી થઈ અઠવાડિયું ગયો રોકાય. ગોલાય આ બધે અઠવાડિયું રોકાય ને એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારું શું કેવું છે? જાત્રા કરવા જાય છે હવે અમારું આ સક્સેસ જાય તો સારું. ના ના જાય 100% જાય તમારું. જો અમારા ઘનશ્યામભાઈ ને બધા એવા છે વળાવા બધા જાત્રા વાળાને. આ બસ આવી ગઈ છે. હાલો ઝડપ રાખો બસમાં જવામાં. ને એમ કીધું ને વિડીયો ઉતાર લઈ જતો તો આ બેન ને ફાળો કરીને આપણે દઈએ હાવ આમ ન હોય હું કેવું સરપંચ તમારું શું આને કહેતો? ફાળો કરો 5-5 રૂપિયા આમ નહીં ભેગું થાય. ઓહો આની કિંમત તો જો પણ હે. અને કાનો અને એના મમ્મી પણ તૈયાર થઈ ગયા છે અને જાત્રામાં જાય છે। અને આ છે 56 નંબરની બસ। જુઓ તમે આગળ 55 બસ વહી ગઈ છે। આ 56 નંબરની બસ છે ને આ બેન મેનેજમેન્ટ કરે છે બસનું, ક્યાં કોને બેસવું એ બધાને કહે છે અને બધા લોકો બેસવાની તૈયારી કરે છે। અને આ બધા ક્યારના ટાટા બાય બાય કરે છે, હવે જાય તો સારું। અને ફાઇનલી ભાઈ બસ રવાના થઈ ગઈ છે। જુઓ બધાય જાત્રાવાસીને જય દ્વારકાધીશ। વહેલા વહેલા પાછા બધાએ પધારજો। અને આ ફાઇનલી નટરાજ બસ ઉપડી ગઈ છે ભાઈ। હાલો મિત્રો, કેમ છો? અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। બધાને જય ગુરુદેવ। તો ઘનશ્યામભાઈ સવારમાં ઘોડિયામાં બેસી ગયા છે અને પછી બહાર નીકળીને ઘોડિયા સાથે રમવા માંડ્યા છે અને એને આનંદ આવે છે। એટલે જો આપણી બાજુ જોઈ અને ભાઈ પછી આવ્યા બહાર અને સાયકલ સાથે કરવા માંડ્યા કંઈક આવી મસ્તી। સાયકલ સાથે મસ્તી કરતાં કરતાં આવી ગયા અમારી પાસે અને પાછી સાયકલની મસ્તી કરતાં કરતાં ભાઈ હલવાઈ ગયા સાયકલમાં। હવે બહાર નીકળવું છે પણ નીકળાતું છે નહીં, એટલે કંઈક વિચારે છે અને આવી જશે હવે બહાર। અને તીથુભાઈ ગયા છે આજે ભણવા અને જો ભાઈ પાછો ઘનશ્યામભાઈ પિયાનો લઈ લીધો છે ને વગાડવા માંડ્યા છે। તો જોઈએ વગાડે છે અને બપોર થઈ ગયા છે તો એ જોઈએ રસોડામાં શું બને છે। શાક બનવાનું થઈ ગયું છે ચાલુ, વટાણા બટેકાનું શાક છે। શાક પણ આજે ટોપ બનાવ્યું છે અને જો લોઢીમાં રોટલી નાખી દીધી છે અને રોટલી ચડવાનું થઈ ગયું છે ચાલુ ને એક બાજુ રોટલી બને છે। તો હવે રોટલી બને એટલે આપણે જો આ ગરમા ગરમ ફૂલેલી રોટલી થઈ ગઈ છે તૈયાર। તો આવી જાઓ બધા આપણા મિત્રો જમવા। આજે મેનુ છે રોટલી, વટાણા બટેકાનું શાક, રસ। તો આવી જાઓ બધા જમવા। તો બપોર પછી બંને છોકરાઓ જાગી ગયા છે અને બંને માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા છે। તો બંને આઈસ્ક્રીમ છોકરાઓ ખાય છે। પછી હું ઘનશ્યામને ખવડાવતો હતો આઈસ્ક્રીમ અને પછી તીર્થ પણ ઘનશ્યામને આઈસ્ક્રીમ ખવડાવતો હતો અને બંને છોકરા આઈસ્ક્રીમનો આનંદ માણે છે અને પડી ગઈ છે સાંજ। તો જોઈએ આજે સાંજે શું મેનુ છે। તો કંઈક મેનુમાં છે ભાત, પછી છે ભીંડાનું શાક અને પછી છે કુકરમાં દાળ અને હવે રોટલીનો લોટ બંધાતો હોય એવું લાગે છે। તો જોઈએ આપણે। તો રોટલીનો લોટ બંધાવવાનું થઈ ગયું છે ચાલુ। આ મૂકી દીધી છે લોઢી અને હવે ધીમે ધીમે રોટલી બનાવવાનું થશે ચાલુ। તો હવે જમી લીધું છે આપણે અને આપણે પાછા આવી ગયા છે રૂમમાં અને ઘનશ્યામભાઈ જો બેડ પર મસ્તી કરે છે। તો આ હતો મારો આજનો વ્લોગ। તો કાલે મળીએ નવા વ્લોગ સાથે। ત્યાં સુધી ટાટા બાય બાય, જય ગુરુદેવ।